નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બાવળામાં ચુવાળિયા કોળી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ. ગાંગડ ગામમાં 103 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. 5000થી વધુ લોકોની ઉપસ્થિતિ. સમસ્ત ક્ષત્રિસી ચુવાળિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા બાવળા તાલુકાના ગાંગડ ગામમાં દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરમગામ, સાણંદ, બાવળા અને ધોળકા એમ 4 તાલુકાના 103 તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સંત રામદાસ બાપુ, સંત સાંઈનાથ બાપુ, સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટથી થઈ. વિશેષ અતિથિઓ ચુવાળિયા કોળી સમાજ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા, સમાજના નવનિયુક્ત પ્રમુખ ઓગળભાઈ સોલંકી અને બિલ્ડર કિશોરભાઈ કંથાળિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 5000થી વધુ સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો અને આગેવાનોએ હાજરી આપી હતી. ગાંગડ ગામના યુવાનોએ સ્વયંસેવક તરીકે કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કાર્યક્રમના અંતે સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને કારોબારી સભ્યોએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. બાવળા તાલુકાના ગાંગડ ખાતે ચુવાળિયા કોળી સમાજનો ભવ્ય વિદ્યાર્થી સમારોહ યોજાયો. સમસ્ત ક્ષત્રિસી ચુવાળિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના અતિથિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 103 જેટલા વિદ્યાર્થીઓને વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ